हेलो फ्रेंड्स, तो आज આપણે મટરની કચોરી બનાવીશું। દેખાય છે ને એકદમ મસ્ત। તો ચાલો મટરની કચોરી બનાવવાની શરૂઆત કરી દઈએ। મટરની કચોરી બનાવવા માટે આપણે સૌથી પહેલા મટરને ફોલી લેશું અને તેના બધા જ દાણાને બહાર કાઢી લેશું। એક બાઉલ જેટલા અહીંયા મેં મટર લઈ લીધા છે। હવે આ મટરને આપણે બાફવા મૂકી દેશું। મટર બાફતી વખતે આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું। ખાંડ એટલા માટે છે કે મટરનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે। હવે આપણે એક મસાલો તૈયાર કરીશું। મસાલામાં તીખા મરચાં છે, આદુનો ટુકડો છે, 2 થી 3 જેટલા આદુના ટુકડા છે અને લીલી કોથમીર, વરિયાળી, મરી, સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી જેટલું જીરું એડ કરીને એકદમ સરસ આને પીસી લેશું। આ પેસ્ટમાં આપણે પાણી નથી એડ કરવાનું, બસ સૂકું જ એને પીસી લેશું। મસાલો પણ આપણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને અહીંયા મટર પણ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે આપણે ગેસ ઓન કરીને એક પેનને ગરમ થવા મૂકી દઈશું। આ પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીને આપણો તૈયાર કરેલો મસાલો એડ કરી દઈશું। બધો જ મસાલો એડ કરીને હવે આ મસાલાને આપણે થોડીવાર માટે તેલમાં સાંતળી લેશું। એકદમ સરસ તેલમાં આ મસાલો 1 થી 2 મિનિટ માટે સંતળાઈ ગયા બાદ હવે તેમાં આપણા મટર એડ કરી દઈશું અને મટરને પણ આપણે બરાબર મિક્સ કરીને થોડીવાર માટે તેને પણ આપણે સાંતળી લેશું। મટર એકદમ સરસ બરાબર મિક્સ થઈ ગયા બાદ હવે આપણે તેને એક મેશરની મદદથી આવી રીતે બધા જ મટરને મેશ કરી લેશું। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે તેમાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, ડ્રાયફ્રૂટમાં કિસમિસ અને કાજુ લઈ લીધા છે અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું। એકદમ સરસ મિક્સ થઈ ગયા બાદ હવે આ મસાલાને આપણે એક બાઉલમાં કાઢીને ઠંડો થવા મૂકી દઈશું। મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે કચોરી માટેનો લોટ બાંધી લેશું। અહીંયા મેં 1 વાટકા જેટલો લોટ લઈ લીધો છે। આ લોટને આપણે બરાબર ચાળી લેશું। લોટ ચડાઈ ગયા બાદ હવે તેમાં સ્વાદ અનુસાર નમક અને ચપટી એવો અજમો એડ કરીશું। ત્યારબાદ તેમાં ગરમ ઘી 3 થી 4 ચમચી જેટલું એડ કરી દઈશું। વધારે ઘી નથી લેવાનું, બસ 3 થી 4 ચમચી જેટલું જ ઘી લઈ લેશું અને ઘી એડ કરીને આપણે આવી રીતે હાથેથી મસળીને બરાબર લોટને મિક્સ કરી લેશું। એકદમ સરસ લોટ તૈયાર થઈ ગયા બાદ હવે તેમાં પાણી એડ કરીને આપણે જેવો આપણે રોટલીનો લોટ બાંધતા હોય તેવો જ આપણે લોટને બાંધી લેશું અને આ લોટને પણ આપણે 5 થી 6 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે મટરનો મસાલો ઠંડો થઈ ગયો છે તો તેના આપણે બોલ્સ વાળી લેશું। આવી રીતે આપણે નાના નાના બધા જ બોલ્સને તૈયાર કરી લેશું જેથી કરીને આપણે કચોરીમાં સ્ટફિંગ સહેલાઈથી ભરી શકીએ। તો આપણા બોલ્સ પણ એકદમ સરસ વળાઈ ગયા છે અને લોટ પણ એકદમ આપણો સ્મૂથ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે કચોરીની શરૂઆત કરી દઈએ। આવી રીતે આપણે કચોરીને વાળી લેશું। બંને હાથથી આપણે પૂરી જેવો શેપ આપીને હવે તેમાં આપણે મટરનું સ્ટફિંગ કરીશું। આવી રીતે આપણે વચ્ચે તેમાં મટરનું સ્ટફિંગ કરીશું અને બધી જ સાઈડથી આપણે આવી રીતે કવર કરીને જે આપણે વધેલો લોટ હોય તેને આપણે બહાર કાઢીને આવી રીતે હાથેથી પ્રેસ કરીને કચોરીનો શેપ આપી દઈશું। તો આવી રીતે આપણે બધી જ કચોરીને તૈયાર કરીને હવે આપણે આ કચોરીને તળવા મૂકી દઈશું। તો તેલ પણ આપણું એકદમ સરસ અહીંયા ગરમ થઈ ગયું છે તો કચોરીને તળી લેશું। કચોરી તળતી વખતે આપણે ગેસની મીડિયમ ફ્લેમ જ રાખવાની છે અને ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી આપણે કચોરીને તળી લેશું। તમે જોઈ શકો છો આપણી કચોરી એકદમ સરસ તળાઈને એકદમ સરસ ફૂલી પણ ગઈ છે। તો હવે આ કચોરી એકદમ સરસ તળાઈ ગયા બાદ આ કચોરીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તો ગરમા ગરમ એવી કચોરી આપણી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કેટલી મસ્ત એવી કચોરી દેખાઈ રહી છે અને અંદરનું સ્ટફિંગ પણ એકદમ સરસ દેખાઈ રહ્યું છે। હવે આપણે આ કચોરીને સર્વ કરી લેશું। તો આવી રીતે આપણે કચોરીને તોડીને તેમાં આપણે ઉપરથી આંબલીની ખાટી મીઠી ચટણી એડ કરીશું।
અને ઝીણી સમારેલી ડુંગળીને સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ ઝીણી સેવને સ્પ્રિંકલ કરીને કોથમીરથી આપણે આ કચોરીને સર્વ કરીશું. તો તૈયાર છે ગરમા ગરમ એવી મટરની કચોરી. આ કચોરી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.